ભક્તો, જય સ્વામિનારાયણ મિત્રો, હરિહર કિચનમાં આપનું સ્વાગત છે। આજે આપણે બનાવશું સાબુદાણાની ખીચડી। તો આ સાબુદાણા મેં રાતે જ ભીજાવીને રાખ્યા હતા। આ એક ફૂલ વાટકો, આ વાટકો રહ્યો ને ફૂલ વાટકો લીધો હતો। જો કેટલા બધા થયા છે। આમ તો સાબુદાણાને આપણે 2 કલાક પલાળીને તોય સરસ થાય, પણ આપણે સવારમાં બનાવવું હોય ને એટલે રાતે ભીજાવી દેવાના। જો કેટલા સરસ દાણા થઈ ગયા છે ને, સરસ છે। એમાં આ ફૂલ વાટકું લીધું હતું ને, તો પોણો વાટકું જેટલા સિંગદાણા મેં રાતે જ સિંગદાણા શેકીને એના ફોતરા ઉતારીને રાખી દીધું હતું। સવારમાં આપણને ઉતાવળ થાય ને એના માટે। આટલા મરચાં, અંદાજે 5 મરચાં છે, તીખી મરચી આવે ને, અને આ કડી પત્તા, મીઠું લીમડું, આ મીઠું ને જીરું। હવે આપણે પ્રોસેસ એની ચાલુ કરીએ। અને આ બટેટા, અંદાજે મોટું એક બટેટું લીધું હતું। બટેટાને આ રીતે સમારવાના છે, પતલા પતલા છે, આ રીતે। બસ હવે આપણે એનું બનાવવાની રીત ચાલુ કરીએ। આ 3 પળી તેલ નાખવાનું। કેટલું? આ પળી રહી ને 3, તો હું તો અંદાજે નાખ્યા, તો તમને બતાવવા માટે આ પળી બતાવું। 3 પળી તેલ નાખવાનું। 1 ચમચી જીરું નાખશું। જીરું એકદમ થઈ જાય પછી જો આપણે આ સમારેલા મરચાં છે ને, તો જીરું આવી ગયું ને, હવે આ મરચાં નાખવાનું। મરચાંનો અવાજ આવે મરચાં પકડી જાય એટલે આ કળી પત્તા નાખી દેવાનું। બટેટાને ધોઈને પહેલેથી જ રાખ્યું હતું એટલે હવે બટેટા સ્વાદ પ્રમાણે મીઠું નાખવાનું। આ બટેટાના ભાગનું જ મીઠું છે। બસ હવે આપણે એને અને તાવીથો જ લેવાનો, ચમચો ગમચો નહીં। જો તમે ચમચો લેશો ને તો તમારા બટેટા ભાંગી જશે। એટલે બટેટા આવા જ આખા રહે, જેવા તમે સમાયેલા છે ને એવા જ રહેશે બટેટા। બસ હવે આને આપણે 2 મિનિટ માટે ઢાંકીને રાખી દઈશું। પાણી નાખી દેવાનું, એટલે 2-3 મિનિટ રાખવાના। આ વરાળના પાણીથી જ બટેટા ચડી જશે। આપણે એને ચેક કરી લઈશું। બટેટા કેવા સરસ ચડી ગયા છે। બટેટાને ચેક કરવા હોય તો આ રીતે જોવા હોય ને, આ રીતે સમજી જઈશું। અધકચરા રાખવાના, બહુ ચડાવવાના નહીં, અધકચરા। હવે આપણે સાબુદાણા બધા નાખી દઈશું, બધા સાબુદાણા। હવે આપણે એમાં સ્વાદ પ્રમાણે મીઠું, અને લીંબુનો રસ નાખીને થોડું આપણે હલાવી લઈશું। લીંબુ નીચોઈ દે, 1 લીંબુ આખું લેવાનું, આખું 1 લીંબુ લેવાનું। જો તમે 1 લીંબુ લીધું ને, લીંબુ ઉપર લીંબુ નીચો ને એટલે તમારું બધું લીંબુ નીકળી જાય, રસ નીકળી જાય બધો ટોટલી। હવે 1 લીંબુ લીધું ને એની અંદર 4 ચમચી ખાંડ નાખીને પીસેલી ગળેલી સાકર છે। તમને એમ થાય કાટલી બધી કેમ, પણ આ જેટલા સાબુદાણા આપણે લીંબુ નાખ્યું ને એના પ્રમાણે નાખવાનું। બસ હવે આપણે એને હલાવી લઈએ। જો કેટલી સરસ સાબુદાણાની ખીચડી, હજી તો બની નથી ત્યાં જ કેટલું સરસ એનું રૂપ આવી ગયું, રંગ આવી ગયો। જો એને આપણે 2 મિનિટ ખાવા દઈશું। વળી અને આપણે 2 મિનિટ ઢાંકીને રાખી દઈએ, પાણી વગર, પાણી નહીં રાખવાનું આમાં, આવી જ રીતે પાણી વગર સ્લો ગેસ ઉપર। આપણે ખોલી નાખીએ। હા, અત્યારે તમને લાગે છે ને ચોંટી ગઈ, પણ ચોંટી નથી, એ બધી નીકળી ગઈ છે। હવે આપણે આને ગેસને બંધ કરી દઈએ। ગેસને બંધ કર્યા પછી આપણે આ સિંગદાણા શેકીને,
જો હવે આપણે સિંગનો ભૂકો નાખી દેવાનો. જો મિત્રો કેટલી સરસ સાબુદાણાની ખીચડી થઈ છે. જોતાં જ આપણને ખાવાનું મન થઈ જાય. અને આ કોથમીર ઉપર નાખી દેવાનું. થઈ ગયું ને સરસ. જય સોમનારાયણ. આજે આપણે બનાવશું રાજગરાનો શીરો. તો 1 વાટકી રાજગરાનો લોટ લીધો છે અને પોણી વાટકી સાકર અને ઘી જોઈએ પ્રમાણે. સૌથી પહેલાં આપણે આ 1 ગ્લાસ ભરીને ગરમ પાણી મૂકી દઈએ. ગરમ પાણી થઈ જાય પછી આપણે શીરો બનાવવાની પ્રોસેસ ચાલુ કરીએ. આટલું ઘી નાખીએ. ઘી આમાં સરખું જોઈએ. ઘી હોય ને બસ આટલું ઘી નાખવાનું, વધારે નહીં. આને શેકવાનું, બ્રાઉન જેવો થઈ જાય ને ત્યાં સુધી. ઘીને લોટ એકદમ હળવું પડી ગયું અને સહેજ બ્રાઉન થઈ ગયું અને હજી એકદમ લાલ બ્રાઉન થવા દેવાનું. એકદમ હજી આને આપણે લાલ થવા દેવાનું. દેખાય છે ને એકદમ હજી આપણે એને લાલ થવા દઈએ. ક્યારેક તમને એવું લાગે કે રાજગરાનો લોટ તમારાથી બળી ગયો છે તો આમાં દૂધ પણ નાખી શકાય. જો એકદમ ફૂલાઈને સરસ થઈ ગયું છે ને. જો દૂધ નાખશો ને તો તમારો સફેદ શીરો થઈ જશે. એકદમ વધારે પડતો તમારો શેકાઈ ગયો હોય તો હજી લાલ થવા દેવાનું લાગે છે. હવે આપણે એકદમ ગેસને બંધ જ કરી દઈશું. એકદમ લાલ બ્રાઉન થઈ ગયું. બંધ કર્યા પછી તમે જે આપણે આ ગરમ પાણી કર્યું ને એ નાખવાનું. બંધ કર્યા પછી નહીં કરશે ને શીરામાં તમારા ગાંઠા પડી જશે અને રાજગરાના લોટમાં તો ખાસ પડી જાય છે. બંધ કર્યા પછી આવી રીતે હલાવવાનું. આ શીરો છે ને પાણી બહુ જ પીવે છે. જુઓ તમે જોયું. જુઓ તમને લાગે છે ને. હવે આપણે ખાંડ નાખવાની, સાકર નાખવાની. પાણી નાખ્યા પછી તો તમારા શીરામાં કોઈ દિવસ ગાંઠા નહીં પડે. જો મિત્રો હવે આપણે ખાંડ નાખીએ ને એટલે 2 મિનિટ માટે આપણે ગેસ ચાલુ કરી ખાંડ ઓગળી જાય એના માટે. કેટલો સરસ શીરો થયો છે. હવે આપણે એમાં 1 ચમચી આપણે આ પિસ્તાનો ભૂકો નાખીએ અને 1 ચમચી આપણે નાખી કાજુનો ભૂકો. કાજુનો ને બદામનો ભૂકો નાખ્યો પછી આપણે હલાવીને બસ હવે બંધ કરી દેવાનું. થઈ ગયો શીરો. જો મિત્રો રાજગરાનો લોટનો શીરો અને સાબુદાણાની ખીચડી તૈયાર છે. એકાદશીના દિવસે આપણે રાજગરાનો શીરો અને સાબુદાણાની ખીચડી બનાવી છે. તો ફરાળી શીરો અને સાબુદાણાની ખીચડી તૈયાર છે. જો મિત્રો આપને અમારી આ રેસીપી પસંદ આવી હોય તો ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.